ઉપયોગ કરી ગોબર એટલે વાહ લેટ્સ ગો ગાઈસ હાય ગાઈઝ વેલકમ બેક ટુ ધ ન્યુ વ્લોગ ફાઇનલી ગાઈઝ બહુ દિવસ પછી આજે આપણે વ્લોગ બનાવી રહ્યા છીએ થોડા દિવસથી આપણે થોડાક એક બે કામમાં બિઝી હતા એટલે આપણો વ્લોગ આવતો નહોતો બટ આજે થોડાક ફ્રી થઈએ અને હોળી બી નજીક આવી રહી છે એટલે એક નવો કોન્ટેન્ટ નવો આઈડિયા મળ્યો એટલે આપણે એ વસ્તુના જે એક્સપ્લોર કરીને તમને બતાવીએ બરાબર એક નવો જ એક વસ્તુ આવ્યું આપણા વ્લોગમાં આજ સુધી બધું કર્યું નહીં પણ એક હોળી નજીક આવે એટલે એમાં હોળીમાં એક વસ્તુ જે સ્પેશિયલ હોય જે આપણે નાના હતા નાના બાળકો હતા એ વખત બનાવતા એ વસ્તુ આજે કરવાનું એટલે એક નાની ક્રિએટિવિટી પણ મસ્ત અને કુદરતી વસ્તુથી બનાવવાની એટલે મસ્ત લાગશે જો સવારમાં મસ્ત ઊંઘે ઉઠ્યા અને સવારમાં બિલ્લુ એ વસ્તુ લઈને આવ્યા બિલ્લુ આઈડિયા આપી આપણે કલ્યાણો એરી બનાવી અને તું જો મારી ખૂણા પર બી અને બીજી વસ્તુ ગાઈઝ આજે બિલ્લુનો બર્થડે એ બી 4 વર્ષે આવે પણ આજે 4 વર્ષે નહીં આવે 29 ફેબ્રુઆરી 4 વર્ષે એકવાર આવે છે હજુ તો 2 વર્ષ વાળા 2028માં રિયલ બર્થડે હશે બિલ્લુનો પણ આજે બી આપણે એક દિવસ એડવાન્સ મનાવીએ હેપી બર્થડે બિલ્લુ થેન્ક યુ હા માં બિલ્લુનો બર્થડે હેપી બર્થડે સારું ચલો જે તમને વસ્તુ મેં કીધું ને કે આપણે નાના હતા ત્યારે બનાવતા ક્રિએટિવિટી કરતા હતા એ હું તમને દેખાડું અને આપણે બચપનની યાદ આપણે તાજા કરી પહેલાં હું વસ્તુ લાવ્યો એ તમને દેખાડું અમુક લોકોને એ વસ્તુ જોઈને ચીતરી જાય છે અને ગંધારો લાગે ના પણ એ વસ્તુ કોઈ ખરાબ નહીં એ વસ્તુ અમુક જગ્યાએ દવાઓમાં ઉપયોગ વપરાય છે અને ખાસા બધી જગ્યાએ એનો એટલો સરસ રીતે ઉપયોગ થાય ને એનો ઉપયોગ આપણે બી કરીશું આજે અને ચલો દેખાડીએ પહેલાં ફાઇનલી ગાઈસ જો ધાબા ઉપર આવી ગયા છત પર આવી ગયા આપણે હવે જો આવ્યા ને તરત ગરમીની સિઝન થોડી આવવા માંડી છે એટલે હાલ એટલો બધો તડકો નહીં લાગતો સ્કિન ઉપર મીન્સ બળાતો નહીં પણ કેવું વાક ખુલતી નહીં આપણે ધાબા ઉપર આવ્યા એટલે તડકો પડવાનું સ્ટાર્ટ થઈ ગયો બરાબર એટલે હવે આપણે જે વસ્તુ બનાવવાના ને એ હું તમને કહી દઉં એના વિશે થોડીક માહિતી આપી દઉં બરાબર તો પહેલાં એકવાર બિલ્લુને આવી જાય એટલે બિલ્લુને એવી ખબર પડે બિલ્લુ જો ઉપર ધાબા ઉપર આવે એક નહીં જો આ આવી જાય હું તમને દેખાડું બર્થડે અંદર બધે શું કામ કરવું પડે અહીંયા આવડા તેમાં બધા પડતી નહીં હોય તે બધી ભાઈ હું પુનઃ પાડું કે નક્કી નહીં કે સાચી નહીં આવી જા હા જો એક પાણી બધું લઈને આવ્યા અહીંયા મૂકો પાણી સોયલા જો પાણી ફાઇનલી ગાઈસ જે વસ્તુ બનાવવાનું હોય એ વસ્તુ બિલ્લુના હાથમાં આવી રીતે કાઠેલી બરાબર હવે શું હતું એ હું તમને કમ્પ્લીટ વાત કરી ચાંદી આવવાનું વાહ હશે નહીં આજે ને બધું ઉપર ના હોળી ને માર દે એ પછી કાટ ફાઇનલ ગાઈસ જો બર્થડે માર કયો કીધું ફાઇનલી ગાઈસ જો આપણે શું બનાવવાના છીએ એ વિષયનો ઉપયોગ કરી ગોબર એટલે ફાઇનલ ગાઈસ જુઓ ના હવે સિરિયસલી ફાઇનલ ગાઈસ આપણે ગોબરનો ઇસ્તેમાલ કરીને જે હોલિકા દહન હોય એના અંદર આપણે જે પેલા ગોબરનો યુઝ કરીને જે ઓળાય ગુજરાતીમાં અહીંયા મહેસાણા ભાષામાં હોળાય કહેવાય તમારે તો શું કહેવાય આપણને કોઈ ખબર નહીં બરાબર અહીંયા આપણો હોળા કહેવાય હોળાય બનાવવાનું એ બી આનો ગોબરનો ઇસ્તેમાલ કરી હવે આ ગોબર એકદમ કુદરતી નેચરલ વસ્તુ હોય ગોબરનો ઇસ્તેમાલ કરીને આપણે હોળાય બનાવીએ બરોબર આ એકદમ નેચરલ અને કુદરતી વસ્તુ હોય આનો ઉપયોગ એટલી બધી જગ્યાએ થાય ના આ વસ્તુ અલગ અલગ રીતે એટલું બધી કોમમાં કે ના પૂછો આનો ઉપયોગ ખાતર તરીકે વર્મી કમ્પોસ્ટ કરીને એનો ઉપયોગ થઈ શકે પછી આનો ઉપયોગ ગેસ બનાવવા માટે થઈ શકે આનો ઉપયોગ ખેડૂત લોકો બહુ ઉપયોગ કરતા હોય જેમ કે ખેતી કરતા હોય ત્યારે કુદરતી જે ખાતર કહેવાય ને એ ખેતરમાં નાખવા માટે બરાબર અને બીજા જે મહેસાણા
જેમ કે સિટીમાં જે લોકો રહેતા હોય ત્યાં એમને ઘરે ગાર્ડન બનાવ્યું હોય, મિની ગાર્ડન, ટેરેસ ગાર્ડન. એ ગાર્ડન પર હવે જમીન હોય એમાં તો કોઈ ખાતર ઓલરેડી હોય નહીં, એટલે ઘરે લાવીને ત્યાં ખાતર નાખા બધું મિક્સ કરીને, એટલે કેવું ઝાડવા એકદમ મસ્ત આમ ફૂલ ખીલે. જે ઘરે મિની ગાર્ડન, કિચન ગાર્ડન, ટેરેસ ગાર્ડન બધા કરતા હોય, સબ્જીઓ ઉગાડતા હોય, સબ્જીની અંદર એના પ્રોટીન મળે, ખાતર વ્યવસ્થિત મસ્ત મિક્સ કરીને નાખે અને એકદમ મસ્ત હરીભરી સબ્જી બને, એકદમ મસ્ત પ્રોટીનવાળી. એના માટે લોકો આનો ઉપયોગ કરતા હોય. અને આનો ઉપયોગ હવે હોળી આવી રહી ને એટલે લોકો આનાથી બિઝનેસ બી કરે. કઈ રીતે કે જેમ કે આ છાણ એટલે એકદમ સૂકવી દે અને મશીનમાં અંદર નાખીને ટેકનોલોજીનો ઉપયોગ કરીને મસ્ત લાકડું હોય ને, જેમ કે લકડી હોય ને એમ સીધી એકદમ પટ્ટી બનાવીને એનો ઉપયોગ હોલિકા દહનમાં કરશે ને એને બિઝનેસ બી કરશે. અને આ એક મસ્ત આઈડિયા કે ભાઈ વેસ્ટમાંથી બેસ્ટ ઉપયોગ કરી અને બિઝનેસ કરવાનો. એટલે આજ બી આપણે આનો ઉપયોગ કરશું. પહેલાં આ વસ્તુ આપણે જ્યારે નાના હતા ને ગામડે એટલે બનાવતા, બિલો એ બનાવેલા, મેં બી બનાવેલા, આપણા મમ્મી પપ્પા બી બનાવેલા. છેલ્લા 4-5 વર્ષથી તો બનાવી જ બિલો મોટી થઈ ને દાદી થઈ એટલે હવે નહીં બનાવતી. દાદી દાદી હવે નહીં બનાવતી. એ તો કોલેજમાં આયા એટલે ભાઈ કોઈ ફ્રેન્ડો બધા જતા એ જો ગાઈસ જો મેં બી બહુ જ પહેલા બહુ જ 10 વર્ષ પહેલા બનાવ્યા, એના પછી નહીં બનાવ્યા. મારે બી 10 વર્ષ પછી હવે મને યાદ આવ્યું કે ભાઈ ના આ વસ્તુ દેખાડી કે આ વસ્તુ પહેલાં હતું. બાકી અત્યારની જનરેશનમાં કોઈ બનાવશે નહીં. મેં બનાવ્યા પછી હવે જે નવા લોકો આવે ને એમાં કોઈ બનાવતું નહીં. અને આ વસ્તુ બનાવવા માટે પહેલા 10-15 દિવસ પહેલા બનાવવું પડે. પણ અમે 2 દાડા પહેલા બનાવી. વિડીયો બનાવ પણ જોઈને હું થાય ને એવું ના થવું જોઈએ. તો બી ગાઈસ ભલે આપણને ધંધા તો લાગતું, અમુક લોકોને એવું થશે કે આ શું કરે, આ ગાંડા શું કરે ધંધા, પણ પૂછજો તમારા દાદા દાદીને કે ભાઈ આનું શું હતું, આની બનાવવાની બી એક મજા હતી અલગ. લોકો પહેલાં બી બનાવતા, સ્કૂલમાં લઈ જતા, સ્કૂલમાં જે હોલિકા દહન કરતા ને એનો ઉપયોગ કરતા. બાકી અમે સ્કૂલમાં જ ને ત્યારે તમારા જે શિક્ષકો, અમારા સર ને સાહેબ બધા હતા ને એ બધા એકદમ ટાસ્ક આલ કે ભાઈ દરેક છોકરાને, દરેક વિદ્યાર્થી 10 જોડાયા કે ભાઈ 10, 15, 20 જે ઈચ્છા થાય ને એ બનાવી લાવવા અને બનાવીને સ્કૂલમાં બી લઈ જતા, એનું હોલિકા દહન કરતા. એ વખતે અલગ અલગ રમકડા, હા તે કઈ સાઈઝમાં, કઈ ગોળ શેપમાં હોય એ અલગ અલગ શેપમાં બનાવતા. એ આજે અમે ટ્રાય કરશું. બધા અલગ અલગ એક પીસ બનાવશે તમને દેખાડજો. મોસ્ટ ઓફલી તો બધા કેવું આમ ગોળ રાઉન્ડ બનાવવાની એના અંદર હોલ પાડી દેતા અને એ શેપમાં બનાવતા. પછી બીજું આવતું હતું જે કે માચીસ હોય, જેમ કે આ માચીસ હોય ને, માચીસના અંદર કેવા જો નાના મસ્ત પેલા કંકડ ગયા ને કંકડ પડી દેતા અને એ ભરીને પછી આવો અવાજ આવે. એટલે વના આજુબાજુમાં છોણ લીપીને આપણે ગોળ નાળિયેર બનાવે એટલે એ કેવું અમુક ખખાય એટલે એના અંદર અવાજ આવે. એટલે માચીસનો બી ઉપયોગ કરીને આપણે અલગ અલગ આઈટમ બનાવતા. એ તમને અત્યારે મેં દેખાડ્યું. હું આ માચીસ લઈને અને હું બનાવીશ ને દેખાડ્યું મસ્ત. બાકી આ છાણનો ઉપયોગ કેટલી બધી જગ્યાએ થાય અને આપણે અત્યારે મસ્ત વડા બનાવીને ઉપયોગ કરીને વિડીયો બનાવીએ. વિડીયો બનાવ્યા પહેલાં લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દો. બાકી સ્ટાર્ટ કરીએ આપણું કાર્યક્રમ. બનાવીએ પેપર ઉપર મૂકી દઈએ. જો આટલા વચ્ચે વચ્ચ એ કાઢવાનું તડકા જ મૂકવાનું તાન. એટલે પણ પેપર પછી લઈને ઉપર મૂકી દઈએ કે ના ચાલે? ના એ બધું ઊંચું કરે હલી જાય. ઈ કઈ બનાવું કા. લેટ્સ ગો ગાઈસ. ફાઇનલી ગાઈસ જો ઉપર હતું ને અહીંયા પહેલા આપણે મસ્ત અહીંયા પેપર પીછાઈ દઈએ પછી બનાવીએ. સાઈડમાં લઈ લઉં એ પેપર. આનો આના ઉપર છોણ નાખશું. આરી આખી થેલી તોડ દે ને. फाइनली गाइस गोबर आ चुका है. ओ बाबा એવી ગંદવારા હું તો બનાવેલો મન તો કોઈ થતું નહીં. તું ગંધાતી અમે આરી બધું ઊંચો નાખવાનું કોક લાવો પેપર. ખાઈ જા ઓય ખાઈ જા પેપર લેતા જો. સાઈડ માં રાખી કર.
બધું બગડા ધોવાનું છે સાઈડમાં નાખી કેમ શું દો છે ગાઈસ બિલ્લુ બનાવશે આપણે જોઈશું ગાઈઝ આપણે તો હાથ બાથ ધોઈને એકદમ ક્લીન થઈ જાય. આપણો હાથ બગડ્યા હતા ને તે પાણીથી મસ્ત હાથ ધોઈને ક્લીન કરીને સાઈડમાં બેસીએ છો એટલે બિલ્લો ના લીધે બધું બનાવવા માટે આપણે વિડીયો બનાવવાનો તો વિડીયો શૂટ કરવા આપણું કામ હતું આપણે એ કરીએ બરાબર. એક બે મસ્ત રીલ બી શૂટ કરીએ અને જો ગાઈઝ બિલ્લો ફટાફટ ચીટા બધા બનાવી દે તમને દેખાડજો. જો ગાઈઝ સરસ બિલ્લો ગુડ જો ગાઈઝ બધું આખું પેપર ભરાઈ ગયું અને એને બધા જાતે એકલી બનાવ્યા. મેં ખાલી એક જ પેલી બાજુ બંને એકના બે પડે ને બસ એ જ, બાકી બિલ્લા બધા બિલ્લી બનાવ્યા. અને અત્યારે કંઈક નવું યુનિક બનાવે આપણે બતાવજો તમને. શું બનાવ લેજો આ એક માણસનો આકાર આલા આકાર આલજે હાલે તો કરા જાડો ભીમ જેવું મોસ બનાવ્યો. લાવ હડી જો ગાઈસ પાડવા હો પાડું એને ના હોય મોસના પેટમાં કોણ હોય ના હોય. ઓખ્યો બનાવી દે ખાલી ઓખ્યો દોરીએ ભરાઈએ નહીં દોરી ભરાવાનું ઓખ્યો બનાવી દે ખાલી. જો ગાઈસ સી ઓખ્યો બનાવી દીધું. હવે ઓખ્યો બનાવી ને હા સ્માઈલી. બાકી જો ગાઈસ બીજો બધા થોડો સુકવા માંડ્યા. ફાઇનલ ગાઈસ જો મસ્ત આટલા ભાગમાં આટલા જ ઓળાયા બનાવ્યા. બીજું જે બાકીનું થોડું છોણ વધીને એને મૂકી દીધું એ આપણે છે ને બાકીની જે વધારાનું જે છોણ વધે ને એ આપણે નીચે જે ફૂલ છોડ ને એમાં નાખી દઈશું એઝ અ ખાતર તરીકે. એટલે આપણા ફૂલ છોડ બી મસ્ત ખીલી જાય ને એમાં મસ્ત ફૂલ આવે. અને જો હવે હા ને બીલું હાથ ધો ખાલી જઈને હાથ ધો તમને દેખાડે મારી વાતમાં કરજે બીલું વાતમાં કરજે. હાથ જુઓ મેદી મૂકવે ને એવા હતા એટલે નેચરલ મેદી કહે પેલું. હા અને આજે આવો તે લગનમાં બધા લગનમાં હું અરે મેદી મૂકી આય તમારા એવી ગંધાય ને તું તો. અને ગાઈ જો આજે પાણી રહ્યું માં લગનમાં અરે મેદી મૂકી ચાલશે ને ઢાકો હોય જા કોઈ હડશે નહીં ચાલ કોઈ હડશે નહીં. કેવું લાગે બીજું આ બનાવી મને તો સારું લાગ્યું પણ તડકો લાગ્યો બહુ. તડકો લાગે બિલુ મહેનત સફળ પણ પાછળ પેલું પડી એના ઉપર પડે તમે બધું મહેનત બાતલ છે. મહેનત પૂછતા આ ધો બચારા. જો ગાઈસ ફાઇનલી બિલુ નીચે જઈ રહી બધું પતી એટલે. જો ગાઈસ હવે હું તમને ફાઇનલ કહી દઉં આજે આપણે હોલિકા દહન માટે આ બધા હોડા બનાવ્યા ને હવે આ બધા મસ્ત 2-4 દિવસ સુધી સુકાશે અને સુકાઈ જાય ને એના પછી લેવા આવશું. 3 દિવસ પછી અમે હોળી છે એમાં રાતે સાંજે જોઈશે એટલે આજનો દિવસ કાલનો દિવસ ને પરમ દિવસ
3 દિવસ મસ્ત તડકામાં એકદમ આખું ફૂલ ડે 24 કલાક સૂકા છે ને ઉપરનો ઉપર એટલે મસ્ત એકદમ કડક થઈ જશે. હવે આમના ને 3 દિવસ પછી આપણે લેવા આવશું ને વખત કમ્પ્લીટ સુકાઈને તૈયાર થયેલો છે ને ત્યાં પ્રગટ કરીશું આપણે હોલિકા દહનમાં. એટલે આપણી સંસ્કૃતિ જાળવવી જરૂરી ગાઈસ. આ સંસ્કૃતિ આપણી પહેલાં લોકો બનાવતા હતા અને એન્જોય કરતા હતા વસ્તુ. આપણે બી આજે બનાવીને આપણે એન્જોય કરીએ, બરાબર? તમે બી બનાવો આ સાલ નહીં તો નેક્સ્ટ યર. અને જો હજુ બી ટાઈમ હોય તમારે તો હજુ બનાવી દો. 2-3 દિવસ બાકી જ છે. આ બ્લોગ આજે આવી જાય, તમારી ઈચ્છા હોય તો તમે બનાવી દેજો. અમે એવું કંઈ ગંધાતું નહીં, કંઈ ચીતરે ચડાવ્યું નહીં. આ વસ્તુ સારો છે, આનો ઉપયોગ ખાસી બધી જગ્યા દવાઓ તરીકે બી થાય છે. એટલે મીન્સ કે ઉપયોગ સારો છે, એમ ખરાબ નહીં. અમે એ ટ્રાય કર્યો. જો હાથ 2 મિનિટ બગડે, 2 મિનિટ પછી ચોખ્ખા થઈ ગયા ને વસ્તુ એવું નહીં ગંધાતું. આ બધું ટ્રાય કરાય, નવું જીવનમાં શીખવાનું મળે. બાકી જો આપણે મસ્ત નવું ટ્રાય કરે, મેં તો 10-12 વર્ષ પછી ટ્રાય કર્યો. આજે ઈચ્છા થઈ, આજે કોન્ટેન્ટ આપણે મસ્ત એક મળી ગયું, આપણે વિડીયો બનાવે. જેટલા લોકોને ગમ્યું એટલું લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો. બાકી આ વસ્તુ સુકાય ને આપણે હોલિકા દહનમાં લઈ જઈશું અને તે પ્રગટ કરીશું. એ જોવા માટે આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખો. બન્યા રહ્યા અમારી ચેનલમાં. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ. બાય બાય, ટાટા સી યુ. ફાઇનલ ગાઈઝ ડે 2 તમને બધું પૂરું વસ્તુ દેખાડ્યા વગર થોડો ઉલગ ખતમ કરી દેવાય. જો ગાઈઝ કાલે આપણે જે ઓળાયા બનાવતા ને એ કમ્પ્લીટ નેક્સ્ટ ડે તો 24 કલાક થઈ ગયા. આપણે ફરથી ઉપર છત ઉપર આવી ગયા. જુઓ કમ્પ્લીટ મસ્ત સુકાઈને કેવા થયા હવે. જો એ જો એક સાઈડથી મસ્ત સુકાઈ ગયા. હવે એને ઊંધા કરી દેવાના. ઊંધા કરો. જો આ રીતે ચીપકાઈ ગયા ને અરે પેલું થોડુંક વિના કા સુકાઈ ગયા. પાછળથી થોડાક એકદમ હા, બાકી એકદમ સુકાઈ ગયા. જો હવે એક આજનો દિવસ, કાલનો દિવસ, 2-3 દિવસ સુકાય ને એટલે કમ્પ્લીટ. આ ડબલું જુઓ, એક આવી રહ્યું કમ્પ્લીટ. કેવા સુકાઈ ગયા, એવા ખૂટી જાય ફટાફટ. મૂકી દે ફટાફટ. હે પેલું પાછી સોણના અડી કંટાળી. આપણું જો પેલું ગોળ બનાવે ને એ તો સુકાઈ ગયું. નીચે ખાલી હા કમ્પ્લીટ સુકાઈ ગયું. જો ખખડો જાય, જો અવાજ સંભળાય તમને? થોડોક અવાજ આવે. એને ઊંધું કરી દઈએ આપણે. આ કાજુ કતરી લેખા આઈ રહી કાજુ કતરી બીજી. એ તૂટી જાય કાઉ તૂટી જાય તો છોડતી નહીં. બોલો આ એટલા હળવા ખોળા. જો ખેપી તો નહીં આવે તો જો કમ્પ્લીટ વખોડ્યું કે નહીં ગોડું ડાઈ થવા જાય બહુ. હેલો ગાઈસ, જો મસ્ત તમને ખબર પડી ને આ અડી નહીં તું હજુ. આ પગ તો રાખ પેપર ઉપર. મજબૂત ચોટી ગઈ. હવે તો એક હાથ ભાગી નાખીએ આપણને. બનાવી દે જા સોના બનાવી દે. જો ગાઈસ મસ્ત ફૂટી જાય બધા અલગ અલગ. ફાઇનલી ગાઈસ આ વ્લોગ હવે અહીંયા પૂરું કરી દઈએ. મસ્ત હોઈ જાય ને. જો હોલિકા દહન છે ને એ દિવસે આપણે બધા ભેગા કરીશું ને એટલે વ્લોગ ઉતારશું. પછી મળીએ નેક્સ્ટ વ્લોગમાં. ટાટા બાય, સી યુ, ગુડ નાઇટ, બાય.